આણંદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી કરવામાં આવી છે। બોરસદ ચોકડી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। બોરસદ ચોકડી બ્રિજ પાસે દબાણકર્તાઓનો રાફડો જોવા મળ્યો હતો। તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। આણંદ શહેરની બોરસદ ચોકડીની પાસે સોશિંત્રા રોડ પર આવેલા સરકારી પડતર જમીનમાં છેલ્લા 4 દાયકાથી ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું। જોકાઈ રહેતા મોટાભાગના પરિવારોને સરકારની યોજના હેઠળ અને જગ્યાએ મકાન ફાળવેલ છે અને છતાં પણ આ લોકો સરકારી જમીન ખાલી કરવા માટે તૈયાર થતા ન હતા, જેને કારણે હાલમાં આ 371 કાચા પાકા ઝૂંપડાની વસાહત બની છે। સરકારી તંત્ર દ્વારા વારંવાર જગ્યા ખાલી કરવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ રાજકીય દબાણોને લઈને કામગીરી પડતી મુકાતી હતી। આખરે હાઈકોર્ટે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટેનો આદેશ પણ કર્યો હતો। તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરી સ્થળ મુલાકાત કર્યા બાદ પૂરતો સમય આપી 14મી સુધી દબાણો દૂર કરવા માટે જણાવ્યું છે, જે અંતર્ગત પણ હાલ કાર્યવાહી કરવામાં આવી છે। आगे વધુ વિગત આપવા માટે સંવાદદાતા આણંદથી અમિતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આણંદમાં ગેરકાયદેસર જે અત્યારે દબાણો સામે તંત્રની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, અનેક દબાણો દૂર કરાશે અને વહેલી સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો અમિત, આપણે પૂછવા માંગીશ કે કેવા પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે? જી ચોક્કસથી બોરસદ ચોકડી ખાતે થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની તંત્ર દ્વારા સવારથી જ ટ્રેક્ટર, જેસીબી તેમજ પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અંગે દબાણકર્તાઓને દબાણ દૂર કરવા જે તે વિભાગો દ્વારા અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ સ્વૈચ્છિક દબાણ દૂર ન કરતા તેને લઈને આજે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આણંદમાં આવેલી આ બોરસદ ચોકડી બ્રિજની નીચે અને આજુબાજુ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે। તેમજ આ અગાઉ પણ દબાણકર્તાઓને દબાણ દૂર કરેલા, પરંતુ જે તે સમયે દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને ફરી પાછા તેઓએ દબાણ ઉભા કરેલા છે। વિશેષમાં સરકારી કચેરીઓ આવેલી છે બોરસદ ચોકડી પાસે। મોટાભાગની આણંદની સરકારી કચેરીઓ નજીકમાં જ આવેલી હોય, તેને લઈને ટ્રાફિકની એક સમસ્યા ખૂબ મોટી હતી, એટલે તેને લઈને આજે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। જી, સરકારી તંત્ર દ્વારા જે વારંવાર જગ્યા ખાલી કરવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ રાજકીય દબાણોને લઈને કામગીરી પડતી મૂકી હતી અને હાલ એના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો કેવા પ્રકારની કામગીરી હાથ ધરાઈ હતી? જી, હવે પછીના જે દબાણો અત્યારે જે દૂર કરવામાં આવી રહ્યા છે તેનો કાયમી નિકાલ આવશે। ખાસ કરીને કલેક્ટર શ્રી દ્વારા પણ અંગત રસ લેવામાં આવી રહ્યો છે અને મોટા ભાગે પોલીસ પ્રોટેક્શન સાથે જેસીબી, ટ્રેક્ટર સહિતના વિભાગો અલગ અલગ સંકલન કરીને આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। જી, હાઈકોર્ટે અત્યારે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટેનો આદેશ પણ આપી રહ્યો છે અને જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરીએ જે સ્થળ મુલાકાત લીધી છે, તો આ અંગે વધુ વિગત પણ જણાવશો? જી, જેને લઈને જ આ જે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી તેને લઈને જ આજે આ દબાણકર્તાઓ ઉપર આ તંત્ર ત્રાટક્યું છે અને સવારથી જ આ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। હવે પછી ભવિષ્યમાં આ દબાણ ઉભા ના થાય તેની પણ તંત્ર દ્વારા ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જી અમિત, સંવાદદાતાએ જણાવ્યું અનુસાર ઝૂંપડાની વસાહત અન્ય જગ્યા પર મકાન ફાળવવામાં આવેલા હતા અને અત્યારે દબાણ દૂર કરવાની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરાઈ હતી। આણંદમાં ગેરકાયદેસર દબાણોની સામે તંત્રની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બોરસદ ચોકડીની ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આ સાથે જે દબાણકર્તાઓને પણ નોટિસ ફટકારવામાં આવી રહી હતી અને આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।